આજે અમે કેશોદ નગરપાલિકામાં જીયુડીસી દ્વારા બનાવેલ અંડરપાસ કે જેમાં વરસાદની સિઝનમાં પાણી ભરાવાનો પ્રશ્ન થાય છે એના અનુસંધાને માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆત અને મુખ્યમંત્રીશ્રીની સૂચના એના અન્વયે આજે મુલાકાત કરી છે. આમાં મેઇન મુદ્દો એ છે કે વરસાદનું પાણી આવે છે એ યોગ્ય વોટર ચેનલ મારફતે જે બારોબાર નીકળી જવું છે એમાં થોડા પ્રશ્નોના લીધે આ પાણી જે સીપેજ વગેરે થઈ અને અંડરપાસમાં ભરાઈ જાય છે અને આખું અંડરપાસ એ લબાલબ ભરાઈ જાય છે એટલે સંપૂર્ણ રીતે ટ્રાફિક માટે આપણે બંધ કરી દેવું પડે છે. એટલે આજે હેતુ એ છે કે આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાં એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં અને નાના મોટું જો થોડા ઘણું પાણી જાય તો એને કેવી રીતે પમ્પિંગ મારફતે આપણે બહાર કાઢી શકીએ જેથી લોકોને કોઈ અગવડ પડે નહીં અને ચોમાસાની સિઝનમાં પણ આપણો જે અંડરપાસ છે એ સંપૂર્ણ રીતે ચાલુ રહે એના માટેનું આખું ટેકનિકલ જે ટીમ છે જીયુડીસીની ટીમ નગરપાલિકાની ટીમ એ સમગ્ર ટીમને સાથે લઈને મુલાકાત કરી છે. એની માટે અલગથી હવે મિટિંગ પણ કરશું અને જરૂરી જે પણ ડિઝાઇન હશે એના માટે રાજ્ય સરકાર સ્તરે પણ આપણે વાત કરી અને ઓછામાં ઓછી તકલીફ પડે અને પ્રશ્નો ઝડપથી નિરાકરણ આવે એ માટેનો પ્રયાસ રહેશે. આમાં શું છે કે જે તે વખતે જે ડિઝાઇન બની છે એ લોકોએ જે ડિઝાઇન બનાવી છે એ પ્રમાણેનું અમલીકરણ થયું છે અને લાસ્ટ ચોમાસામાં આપણા ધ્યાને આ પ્રશ્ન આવ્યો છે વહીવટી તંત્ર અને પદાધિકારીઓના સ્તરે એટલે હવે આનું ઝડપથી નિરાકરણ થાય એના માટેની દિશામાં કાર્યરત છે. આજે કલેક્ટર સાહેબે કેશોદ 400 ખાતે જે જીયુડીસી દ્વારા અમલીકૃત આરયુબીની કામગીરીની મુલાકાત લીધી હતી. તેમાં પાણી ભરાવાનો પ્રશ્ન ગત ચોમાસાથી ઘણીવાર થયેલો છે. હવે તે બાબતે તાંત્રિક રીતે જોતા અમે ડીપીઆર કન્સલ્ટન્ટ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. તેના નિરાકરણ રૂપ અમે એક સાયફનની ડિઝાઇન બનાવી અને સરકારશ્રીમાં મંજૂર કરવા માટેની દરખાસ્ત અને કાર્યવાહી હાલમાં ચાલુ છે. પરંતુ આજરોજ કલેક્ટર સાહેબ દ્વારા જે સ્થળ ઉપર અમને સૂચના આપવામાં આવી કે ભાઈ જે પાણી નેચરલ ફ્લોથી એક બાજુથી બીજી બાજુ ડાયવર્ટ કરો તો વધારે સારું રહેશે. એટલે એ બાબતે અમે આગળની કાર્યવાહી નગરપાલિકા સાથે સંકલનમાં રહી અને કરવાના છે. ના, એમાં ઓએનડેમમાં એવું હોય છે કે કોઈ નુકસાન થયું હોય, અંદર લાઇટ બંધ થઈ ગઈ હોય અથવા ગાબડું પડ્યું હોય તો એ બાબતે 3 વર્ષ એજન્સી પાસે ઓએનડેમની જવાબદારી અમે સોંપતા હોઈએ છીએ. કારણ કે પાણી ભરાય સુકાય એટલે ગારો છે, સૂકી માટી છે એ તો થોડું રહેશે. ડિઝાઇન બ્રિજની પાસે નહીં પડે પણ એને પાણી ના ભરાય એને લગત કોઈ પણ વસ્તુ કરવાની થશે એ કરશું. બ્રિજનું હતું લગભગ 19 કરોડ આસપાસના ખર્ચે ટેન્ડર એનું એપ્રુવ થયું હતું અંદાજે. અને હવે અત્યારે જે કલેક્ટર સાહેબે સૂચના આપી છે અને અમે જે દરખાસ્ત મોકલી છે જે પાણી ભરાવાનો પ્રશ્નનું નિરાકરણ થાય એ મુજબ અમે એ રીતના આગળ વધશું. એમાં કે હવે ભવિષ્યમાં આ બાબતનો પ્રશ્ન સ્થાનિક તેમજ નગરપાલિકા કેશોદને સામનો ના કરવો પડે. અમે એઝ પર ડિઝાઇન જે ડિઝાઇન કન્સલ્ટન્ટે જે રીતે બનાવ્યું છે એ રીતના ઓન ફિલ કરવાનો અમે ડિઝાઇન મંજૂર થાય એ મુજબ અમે ઓન ફિલ કામગીરી કરેલી છે. પાણી એટલું આવે છે પાણીની તો ખ્યાલ નહોતો કારણ કે આ જે ડિઝાઇન એપ્રુવ થઈ જાય છે પછી અમારી પાસે ડિઝાઇન પ્રમાણે કામગીરી કરવા માટે અમને ઓર્ડર હતો. કેશોદ 4 ચોક વિસ્તારમાં જે અંડરપાસ બનેલો છે જેનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરવામાં આવેલું છે જેની આજરોજ કલેક્ટરશ્રી દ્વારા વિઝિટ કરવામાં આવેલી હતી. જેની માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવેલી હતી કે જે આ અંડરપાસને કારણે પાણી ભરાવાનો જે પ્રશ્ન ચોમાસામાં બને છે કેશોદ નગરપાલિકા વિસ્તારમાં તેનું કાયમી નિરાકરણ થાય તે હેતુથી માન્ય કલેક્ટરશ્રીએ આજે અહીંયા રૂબરૂ મુલાકાત લીધી હતી. અહીંયા જીયુડીસીના એન્જિનિયર અને નગરપાલિકાની ટીમ અને અન્ય ટેકનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને માન્ય કલેક્ટર સાહેબની ઉપસ્થિતિમાં જે કંઈ સજેશનો છે જે જીયુડીસી દ્વારા રજૂ કરવામાં આવેલા હતા અને તેમાં આગામી સમયમાં ચોમાસામાં પાણીનો જે કુદરતી રીતે ઢોળાવ છે તે પ્રમાણે પાણી નીકળી જાય તે રીતની કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી હતી અને આ કામ બાબતે જે કંઈ ટેકનિકલ મુદ્દાની ચર્ચા કરવાની થાય કે સ્થળ નિરીક્ષણ કરવાનું થાય તે માન્ય કલેક્ટરશ્રી દ્વારા આજરોજ સૂચના આપવામાં આવેલી. જે આ અંડરબ્રિજનું અમલીકરણ જીયુડીસી દ્વારા કરેલું છે જેનું 3 વર્ષનો મેન્ટેનન્સ નિભાવણી પીરિયડ 3 વર્ષનો છે તેની સંપૂર્ણ જવાબદારી જીયુડીસી એજન્સીની હોય છે.